નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ભાજપની હાલત અને દશા હાલમાં કફોડી જોવા મળી રહી છે. કારણ કે ફૂલ ટાઈમ પ્રદેશ પ્રમુખ નથી. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ નવા પ્રદેશ પ્રમુખને ગુજરાત ભાજપની કમાન સોંપાશે એ વાત હવે હાસ્યા ઉપર ધકેલાઈ ગઈ છે. ક્યારે નવી ટીમ રચાશે તે હજુ નક્કી થયું નથી. ખુદ ભાજપના નેતા અને કાર્યકરો નવા સંગઠનમાં હોદ્દા મેળવવાની તાલાવેલી લગાવી રહ્યા છે, પણ હાલમાં ઠેકાણું નથી. ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, પણ તેને કોઈ પૂછનાર નથી. તો ભારતીય જનતા પાર્ટીની હાલત ગુજરાતની અંદર હાલમાં કફોડી જોવા મળી રહી છે. એમાં પણ ગુજરાતમાં નકલીની બોલબાલા છે. એટલું જ નહીં, વિવિધ પ્રશ્ને મુદ્દે સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે સરકારનો બચાવ ડેમેજ કંટ્રોલ કરી શકે તેવી ભાજપની સ્થિતિ રહી નથી. કેમ કે નારાજ ગુજરાતની જનતા મંત્રીઓને પણ મહેણા ટોણા મારીને હાંકી કાઢે છે. આવી પરિસ્થિતિ વચ્ચે આંતરિક કલહ પણ એટલો ભભૂકી રહ્યો છે. આ જોતા ખુદ ભાજપના કાર્યકરો કહી રહ્યા છે કે દિલ્હી હાઈકમાન્ડ હવે ગુજરાત પર ધ્યાન આપે તો સારું, નહીંતર ગુજરાતની અંદર વિપક્ષને તક મળી જશે. એમાં પણ વડોદરા સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં તો લોકો સરકારથી ભારોભાર નારાજ જોવા મળી રહ્યા છે. ઘણા સ્થળ ઉપર મંત્રી અને ધારાસભ્યોનું અપમાન કરી અને લોકો આંખી કાઢી રહ્યા છે. આ ઉપરાંત વડોદરા સહિત કેટલાક શહેરોમાં ભાજપમાં આંતરિક કલહ ચરમસીમાએ જોવા મળ્યો છે. જેમાં કલોલની અંદર ભાજપના નગરપાલિકાના સભ્યો વચ્ચે જે તૂતુ મેમે થઈ હતી. ડીસા નગરપાલિકામાં ભાજપના સભ્યો રાજીનામા પડ્યા હતા. ખેડબ્રહ્મા સહિત કેટલીક માર્કેટિંગ યાર્ડમાં પક્ષના મેન્ડેટના વિરોધમાં ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. તો આવા ઘણા બધા કિસ્સા બન્યા છે. એટલી બધી ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ કથળી ગઈ છે કે ભાજપમાં કોઈ ડેમેજ કંટ્રોલ કરનાર નથી. અને ત્યારબાદ આવનારા સમયમાં પંચાયત અને પાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. ગુજરાત ભાજપ જાણે રેઢું મુકાયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. વિવિધ સળગતી સમસ્યાને લઈને સરકાર પર ચારે કોરથી માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે સરકારનો બચાવ કરી શકે સંગઠનમાં સક્રિય નથી, પણ સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ પણ રહ્યો નથી. કાર્યકરો આ સ્થિતિને જોઈને ખૂબ જ અવઢવમાં મુકાઈ ગયા છે. તો લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત ભાજપ રેઢું મુકાયું છે. તેનું કારણ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની કેન્દ્રમાં કેબિનેટ મંત્રીપદ મળી ગયું છે. ત્યારબાદ હજુ સુધી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક થઈ શકી નથી. તો પાટીલને હવે મંત્રીપદમાં રસ છે. ગુજરાત ભાજપના સંગઠનમાં ઝાઝો રસ રહ્યો નથી. આ કારણોસર એવી સ્થિતિ ઊભી થઈ છે કે ગુજરાત ભાજપ એન્જિન વિનાનું અને કાર્યકરો નોધારા બન્યા હોય અને કમલમ ધણી ધોરી વગરનું બની ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે જ એવો નિયમ ઘડ્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો, પરંતુ આ નિયમ માત્ર ગુજરાત ભાજપના નેતા અને કાર્યકરો માટે જ લાગુ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. આ નિયમનો ખુદ પાટીલે જ ઉલાળ્યો કર્યો હતો અને CR પાટીલના બંને હાથમાં લાડુ છે. હાલમાં તો એક હાથમાં કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પદ છે, તો બીજા હાથમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છે. તો પાટીલ આ બંને પદ ભોગવી રહ્યા છે. તો ગુજરાત ભાજપમાં બે હોદ્દા નિભાવનારા ઘણાને વિદાય આપી દેવામાં આવી છે. પણ હવે આ મામલે અંદરોઅંદર પણ ભારતીય જનતા પાર્ટીની અંદર કચવાટ ઊભો થયો છે. તો હાલની અંદર ભારતીય જનતા પાર્ટીની જે વર્તમાન પરિસ્થિતિ છે તેના વિશે આપણે વાત કરીએ તો દર્શક મિત્રો, હાલમાં જે સ્થિતિ ઉદ્ભવી છે તેને કારણે ભારતીય જનતા પાર્ટીની અંદર હાલમાં વિખવાદ ઊભો થયેલો જોવા મળ્યો છે. એમાં પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નવા અધ્યક્ષની નિમણૂક કરવાની હતી. છેલ્લા ઘણા સમયથી વાત કરવામાં આવી રહી છે અને તે પણ થઈ રહી નથી. અને ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેનો નિકાલ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને કદાચ નાકે દમ પણ આવી જાય. તો દર્શક મિત્રો, ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પણ નારાજ ચાલી રહ્યા છે. તેમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ હાલમાં કોઈ રસ નથી લઈ રહ્યા તેવું પણ દેખાઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, હાલની અંદર તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ખૂબ જ નબળી જોવા મળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો.